આમ આદમી પાર્ટીના ધારાસભ્ય ભૂપત ભાયાણીનું રાજીનામું અને ભાજપમાં જોડાવાનીથી આપ પાર્ટીમાં હડકંપ મચ્યો છે। ત્યારે બોટાદના આપના ધારાસભ્ય ઉમેશ મકવાણાએ પોતાની પ્રતિક્રિયા આપતા જણાવ્યું કે ભાજપ દ્વારા આપના ધારાસભ્યોને ખોટા કેસો કરીને દબાવવાનો પ્રયાસ કરવામાં આવ્યો છે, જેથી ભૂપતભાઈએ રાજીનામું આપ્યું હશે। ઉમેશ મકવાણાના જણાવ્યા પ્રમાણે તેમણે તેમના સાથી ધારાસભ્યોને પણ ડરાવવામાં આવી રહ્યા છે, પણ તેઓ આમ આદમી પાર્ટીના સૈનિક હોવાથી આપમાં જ રહેશે। તેઓ આપના પાયાના પથ્થર બનીને વિધાનસભામાં લોકોના પ્રશ્નો ઉઠાવતા રહેશે। વધુમાં તેમણે ઘટસ્ફોટ કરતા જણાવ્યું હતું કે કેટલાક અસામાજિક તત્વો તેમની હત્યા કરવાની ફિરાકમાં છે। આમ આદમી પાર્ટીનો એક સૈનિક છું, આજે પણ સૈનિક છું અને આવનાર સમયમાં 4 વર્ષ હજી મારે બાકી છે, એટલે આમ આદમી પાર્ટીના કાર્યકર્તા તરીકે હું રહેવાનો છું। આમ આદમી પાર્ટીના ધારાસભ્યોને ટાર્ગેટ ભારતીય જનતા પાર્ટી કરી રહી છે, એટલે કે ખોટા કેસ કરવાની ધમકીઓ આપી રહી છે। લોભ લાલચમાં તો ભૂપતભાઈ આવે એમ નથી, પણ ખોટા કેસીસ આ છે એને ધમકાવી ડરાવી અને આ રાજીનામું આપવાનું આખું ભારતીય જનતા પાર્ટીના ઉચ્ચ નેતાઓનું આ કાવતરું છે। બાકીના અમે ચારેય ધારાસભ્યશ્રીઓ અમારા શીર્ષ નેતૃત્વના સંપર્કમાં છે। રખડતા ઢોર